पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين بالقاسم محمد صلى الله عليه وآله المعصومين سيما بقية الله في الأرضين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد بسم الله الرحمن الرحيم. اللهم قل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكن أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى ومحمد وآل محمد. खुदा ने आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને મુસલસલ મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ. પરવરદિગાર આપણી આ કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા મોહમ્મદ આલે મોહમ્મદનો જિક્ર કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલવાત. ખરેખર મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક અઝીમ અલ્લાહનો જિક્ર છે, એટલે બેતને યાદ કરવાની રીત છે અને આ જિક્ર એટલો બધો અઝીમ છે આ મજલિસો કે એને આપણે ક્યારેય કોઈ ઝાકિરના આધારે એની અઝમતને ન માપીએ કે મજમાની સંખ્યાના આધારે એની અઝમતને ન માપીએ, બલકે મજલિસ છે અને જિક્ર હુસૈન અલૈહિસ્સલામ છે, આ ચીજને મદ્દેનજર રાખીએ. ઘણીવાર ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મજમો ઓછો છે તો એની કોઈ અહેમિયત નથી. નહીં, એવું નથી. ઘણીવાર કોઈ એમ વિચારતા હોય છે કે ઝાકિર જે છે એ લોકલ છે તો પછી એની કોઈ અહેમિયત નથી. એવું પણ નથી. જો અગર આપણે આ નિયતથી મજલિસોમાં આવતા હોય તો આપણી નિયતને આપણે ચેન્જ કરવી જોઈએ. આપણે વિચારવું જોઈએ કે આપણે મજલિસે હુસૈનમાં જઈએ છીએ, એ જગ્યા કે જ્યાં જિક્ર બેત થાય છે. ખરેખર આ ચીજ જે છે એ આપણે બહુ મહત્ત્વની છે. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે તહેરાનની અંદર એક વાયઝ હતા, બહુ મશહૂર વાયઝ. કિતાબ કરામતે હુસૈનિયાની અંદર આ વાક્યો આપણને જોવા મળે છે અને મુહદ્દિસ ઝાદે જે છે એમણે આ વાક્યો નકલ કરેલ છે. કહે છે કે તહેરાનમાં એક મશહૂર વાયઝ હતા અને એનો અશરો જે છે એ નક્કી થયો મુહર્રમ મહિનામાં. જ્યારે
એ ઝીલજ મહિનાની જે છેલ્લી તારીખ હતી ત્યારની મજલિસ કરી અને બહાર આવ્યા તો એક ઝઈફ ઓરત એમની પાસે આવીને કીધું કે તમે મારા ઘરે પણ મજલિસ પડશો? તો કે નહીં, હું બહુ બિઝી છું, મારી પાસે ટાઈમ નથી. તો એ ખાતુન ઝઈફ ઓરત એમ કહે છે કે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે આવજો, તમે જ્યારે ફ્રી થાઓ ત્યારે આવજો, મને કોઈ વાંધો નથી. બિલ આખિર એ ઝાકિર જે છે એ પરાણે જે માને છે. અને જ્યારે મજલિસ પૂરી, મેઇન જે મજલિસ હતી પૂરી થતી અને જ્યારે પાછા ફરતા ત્યારે એનું ઘર રસ્તામાં આવતું, તો એના ઘરે પહેલે દિવસે ગયા, પહેલી મોહરમના, જોયું કે 3-4 ખાતુન જે છે બેઠી છે અને જે છે એ પરાણે ત્યાં મજલિસ પડ્યા. મુખ્તસર મજલિસ, 2 મિનિટ ફઝાઇલ પીડ્યા, 2 મિનિટ મસાઈબ પીડ્યા અને જે છે એ ચાલતા હતા. પહેલી મોહરમ, બીજી મોહરમ, ત્રીજી, ત્યાં સુધી કે 5 મોહરમ સુધી આવી રીતે પડ્યું. 6ઠ્ઠી મોહરમે એને થોડીક આળસ ચડી અને એ જે ઇગ્નોર કર્યું કે ભાઈ ચાલને, હવે ત્યાં 4 જણા હોય છે, 3 જણા હોય છે, ત્યાં શું જવું, અને એમ નક્કી કરી અને એ ભાઈ ઝાકિર જે ઘરે વહી ગયા. ઘરે ગયા, જમ્યું અને સૂઈ ગયા. પહેલી ખાતુનો ત્યાં ઇંતજાર કરતી રહી કે આગળ આવશે. આ ભાઈ સૂતા, ખ્વાબની અંદર શહેઝાદી કોનેન જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એમની ઝિયારત થઈ. સલામ કરી તો બીબીએ મોઢું ફેરવી લીધું. કીધું મારાથી શું ભૂલ થઈ? તો આપ સલામુલ્લાહ અલૈહા કહે છે કે તને શરમ ન આવી? તે પેલી ઝઈફ ઓરત અને જે બીજી ખાતુનો છે એને તું વાટ જોવરાવસ. એ લોકો હજી તારી વાટ જોઈ રહ્યા છે, તારો ઇંતજાર કરી રહ્યા છે કે તું આવ અને મજલિસ થાય. કહે છે કે ખ્વાબમાંથી હું તરત બેદાર થયો અને તરત જે છે એ તૈયાર થઈ અને ત્યાં ગયો અને મજલિસ જે છે પડી. અગાઉ જેમ પડતો એની કરતાં બહેતરીન પડી અને આવી રીતે જે છે એની 10 મજલિસો જે છે એ પડી ગઈ. પ્રજાની ગિરામી આ વાક્યો આપણને બતાવે છે. પછી ઝાકિર પણ કહે છે કે ત્યારથી જે છે એ મેં નક્કી કર્યું કે કોઈ પણ જગ્યાએ મજલિસ હોય, મજલિસ સૈયદ શુહદા અલૈહિસ્સલામની છે, એટલે હું એ નિયતથી જે છે મજલિસ બરપા કરું. પર મોહમ્મદ આલે મોહમ્મદ આ વાક્યો આપણને બતાવે છે કે જ્યાં પણ મજલિસ હોય છે બીબીની ઇનાયત ત્યાં હોય છે. 4 જણા હોય તો પણ હોય છે અને 400 જણા હોય તો પણ હોય છે. આપ સલામુલ્લાહ અલૈહા જે મજલિસમાં આવે છે. એટલે તો એક શાયરનો મશહૂર શેર છે कि गम का इलाज इसके सिवा और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं, गुर्बत की तेज़ धूप से बचने के वास्ते पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं, और माले खदीजा ज़रब अली सजदे हुसैन, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं, और घर चाहते हो फातिमा आए बेहिश्त से, घर में बिछा लो फर्श अज़ा और कुछ नहीं, घर में बिछा लो फर्श अज़ा और. તો આપ સલામુલ્લાહ અલૈહા દરેક જગ્યાએ દરેકે મજલિસમાં, અને આજની જે મજલિસ છે એ તો મખસૂસ આપણા 11મા ઇમામ અલૈહિસ્સલામથી છે, જે આપણા જમાનાના ઇમામના વાલિદ, કે જેમની અઝમત, જેમની શાન, જેમની બુલંદી, જેમનો મકામ, એમનો રુતબો એટલો બધો બુલંદ છે કે 28 વર્ષના ઉંમરમાં આપ જે શહીદ થયા. પણ કહેવાય છે કે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની હૈબત મશહૂર છે. હૈબત, નગર જવાન માણસની હૈબત નથી હોતી. હૈબત કોની હોય છે? કોઈ પીઢ માણસ હોય, બુઝુર્ગ હોય, માણસો એના એહતરામમાં ઊભા થાય, માણસ એની તાઝીમ કરે. પણ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ જવાન હોવા છતાં આપની તમામ લોકો તાઝીમ કરતા, બુઝુર્ગ લોકો પણ આપનો એહતરામ કરતા, જવાન લોકો પણ એહતરામ કરતા. હૈબત અસ્કરી અલૈહિસ્સલામ જે છે એટલી બધી પ્રખ્યાત છે કે લોકો જે છે એ આપના જે છે દોસ્ત હતા, આપના ચાહવાવાળા હતા.
ત્યાં સુધી મળે છે કે આપ અલૈહિસ્સલામ, કારણ કે આપની પાસે ઇલ્મ હતું, આપની પાસે ઇસ્મત હતી, આપની પાસે જે ઇબાદત હતી, ઇબાદતમાં આપના જમાનામાં આપથી બહેતર કોઈ નહોતું. કોઈ જે તકવા અને પરેશગારીમાં ઇમામથી વધેલું નથી. ઇલ્મે ગેબ આપ એટલું બધું જે અલ્લાહ તરફથી ઇલ્મે લદુનની કારણ કે અતા થયેલું હતું. તો આપ અલૈહિસ્સલામ જે છે કહે છે, બિહારુલ અનવારની અંદર આ રિવાયત છે અને દીગર કિતાબોની અંદર પણ, સીરતની જે કિતાબો છે, રાવી કહે છે અલી બિન ઝૈદ કે મારી પાસે એક ઘોડો હતો. એ ઘોડો મને બહુ પસંદ. એ ઘોડા ઉપર હું જ્યારે કોઈ મહેફિલમાં જતો, કોઈ પ્રોગ્રામમાં જતો, તો મને જે છે એમ થતું કે વાહ, મારી જે છે એ બહુ ઇમ્પ્રેશન પડશે અને મને એ બહુ ગમતો. એક દિવસ ઘોડા ઉપર સવાર થઈને હું 11મા ઇમામની ખિદમતમાં ગયો, ઇમામની ઝિયારત કરી, ઇમામની સાથે વાતો કરી. વાતો દરમિયાન ઇમામે મને કીધું કે તારી પાસે ઓલો ઘોડો છે ને? તો કે હા મોલા, મને બહુ ગમે છે, બહુ સરસ છે. કીધું કે જો પોસિબલ હોય ને તો આજે સાંજ સુધીમાં એને વેચી દેજે. કોઈ ઘરાક મળે તો સાંજ સુધીમાં એને વેચી નાખ. હજી એટલી વાત થઈ, ત્યાં એક બીજા ભાઈ આવી ગયા અને જે અમારી વાત ગુફ્તગુ જે છે એ કપાઈ ગઈ. એમાં એની સાથે ગુફ્તગુ કરવા લાગ્યા. હું જે છે એ ચાલ્યો ગયો, વિચારતો હતો કે શું કરું, કે આટલો સરસ ઘોડો, મારો મનગમતો ઘોડો, એને કેમ વેચવો. મારા ભાઈ પાસે ગયો, એને મેં પૂછ્યું. મારો ભાઈ મને કહે છે કે હુંય કન્ફ્યુઝ છું, ઇમામની વાત છે એટલે માનવી જોઈએ, પણ તને બધો ગમે છે એટલે શું કરવું મને નથી ખબર પડતી. હજી આવા વિચારમાં એ સાંજ પડી ગઈ અને મગરિબની નમાઝ પડીને હજી ઊભો થયો, ત્યાં કહે છે કે ગુલામ આવ્યો. કહે છે કે આકા, તમારો પેલો જે ઘોડો હતો એ હમણાં ઊભા મરી ગયો, ઊભા મરી ગયો. ત્યારે મને રિયલાઇઝ થયું કે ઇમામ જે છે એ શા માટે મને ઘોડો વેચી દેવાનું કહેતા. ઇમામ જાણતા હતા કે આ ઘોડો સાંજ સુધીમાં મરી જશે અને જો આ વેચશે નહીં તો આ, કારણ કે ઘોડો એટલે 50,000 લાખ રૂપિયા તો આજના જમાનામાં આપણે ગણી જ શકીએ, કદાચ વધારે હોય. તો એટલું મોટું નુકસાન જો ઇમામ પોતાના દોસ્તને જરાય નુકસાન થાય એ પસંદ નથી કરતા. કીધું કે તું વેચી નાખજે સાંજ સુધીમાં, પણ પેલા ભાઈ વેચ્યો નહીં. હવે અફસોસ બીજા દિવસે ઇમામની ખિદમતમાં ગયો, મોલા તમારી વાત મેં માની નહીં અને મેં વેચ્યો નહીં. કીધું કાંઈ વાંધો નહીં, હું તને બીજો ઘોડો આપીશ. ગુલામને કીધું કે મારો જે તબેલામાં એક ઘોડો છે પેલો એ લેતા આવો. ગુલામી ઘોડો લાવ્યો અને ઇમામે કીધું હાલે આરામ, આની ચાલ પણ બહેતર છે અને આની ઉંમર પણ તવીલ છે, તું જે આ ઘોડાને રાખ. તો આવી રીતે મૌલા દોસ્તોને ચાહે છે, એના નુકસાન ન થાય એવું પણ ચાહે છે, અને દોસ્તોને અગર જરૂર પડે તો ઇમામ પોતાના તરફથી જે છે એ બતા પર મોહમ્મદ આલ આ જ સિફત આજના આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામમાં પણ છે. એમાં પણ આપણું જે હંમેશા ભલું ચાહે, નુકસાન થયું હોય એમાં પણ આપણી ભલાઈ હોય છે. જો આ ચીજને આપણે સમજી લઈએ તો ઘણી બધી જે છે આપણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, ઘણી બધી આપણી શિકાયતો જે છે એ મટી જશે. ઇમામ જે કરે છે આપણા માટે એ બહેતર કરે છે. આ જે છે એ આપણે સમજી લઈએ. અબુ હાશિમ જાફરી, અને મેઇન આપણી એક તો ભૂલ એ છે કે ઇમામની તરફ રુજૂ નથી થતા. આપણે મુશ્કેલીમાં બાબા ને પીર ને ફલાણા ને ઢીકણા ને એની પાસે જઈએ છીએ, બરાબર. છેલ્લે ઇમામ પાસે આવીએ છીએ અને જ્યારે જે છે વાત બહુ બગડી ગઈ હોય છે તો પણ ઇમામ જે છે આપણી મદદ તો કરે જ છે, પણ જરૂરી છે કે આપણે ઇમામ તરફ રુજૂ થઈએ. અબુ હાશિમ જાફરી જેલની અંદર હતા, જિંદાનની અંદર. ઇમામની મોહબ્બતમાં એને જેલમાં નાખવામાં આવ્યો. કોઈ ક્રિમિનલ નહોતા, કોઈ ગુનો નહોતો કર્યો, કોઈ જે છે એ ક્રાઇમમાં નહોતા, પણ ઇમામની મોહબ્બતમાં જેલમાં તકલીફો બરદાશ્ત કરી. પણ બેલ આખરે તેઓ પણ કંટાળ્યા. જેલની તકલીફ જે છે એ અઘરી તકલીફ છે. કહે છે કે મેં ઇમામને લેટર લખ્યો
કે મૌલા હું આ જિંદાનની જિંદગીથી તંગ આવી ગયો છું, તમે જે કંઈક કરો કે જેથી મને આમાંથી આઝાદી મળે, રિહાઈ મળે. ઇમામે લેટરનો જવાબ આપતા શું કીધું ખબર? આજે ઝોહરની નમાઝ તમે તમારા ઘરે પડશો, તમે ચિંતા કરો, તમને રિહાઈ મળી જશે. ઝોહરની નમાઝ તમારા ઘરે તમે પડશો. જો આ ઇમામનો ઇલ્મે ગૈબ આ ઇમામની હતા, આ ઇમામ તરફથી ચાહવાવાળા માટે બંદોબસ્ત. કઈ જગ્યાએ ઇમામે જેમ કીધું એ પ્રમાણે થયું. જે જિંદાનબાન હતો એ આવ્યો અને મને જે છે એ રિહાઈ આપી દીધી. ઝોહરની નમાઝ મેં ઘરે પડી. હવે આટલા ટાઈમથી હું જિંદાનમાં હતો, મારી રોજી રોજગારની તો કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે પૈસા હતા નહીં ઘરમાં, શું કરવું? એટલે મેં ફરીથી લેટર લખ્યો ઇમામને કે મૌલા તકલીફમાં છું, પૈસા નથી, તમે જીજી થોડાક પૈસા 100 દિનાર મોકલો. પછી હજી લેટર પૂરો કર્યો લખવામાં કે કહે છે કે નહીં, પૈસા કોઈની પાસે ન મંગાય, એમ કહીને લેટર જે છે એ ફાડી નાખ્યો અને લખ્યો નહીં. હજી આ જે મનોમંથન એના એ વિચાર કરી રહ્યા હતા ત્યાં કોઈ દક્કુલ બાપ કયો ઇમામનો ગુલામ કીધું કે આજે આ ઇમામે પૈસા મોકલ્યા છે અને આ લેટર મોકલ્યો. પૈસા 100 દિનાર હતા. લેટરની અંદર લખ્યું હતું ઇમામ અલૈહિસ્સલામે કે જ્યારે પણ તમને જરૂર પડે અમારી પાસે માંગો, અમારી પાસે માંગવામાં શરમાતા નહીં, અમારી પાસે માંગવામાં શરમાતા નહીં. આપણે મખલૂકની સામે હાથ ફેલાવીએ છીએ, લોકોની સામે, આપણી જેવા લોકો પર, જ્યારે કે જરૂરી એ છે કે આપણે ઇમામની પાસે હાથ ફેલાવીએ, ઇમામને પોતાની હાજતો કહીએ. હર રીક શફતૈક, ઇમામે ખુદ કીધું છે કે તમારા હોઠને હરકત આપો. જેમ આપણે કેમ એક ડૉક્ટર સાહેબ પાસે જઈએ અને જે તકલીફ શરીરમાં થતી હોય એ બયાન કરીએ, એવી રીતે ઇમામની પાસે મૌલા અસ્સલામ અલૈયા સાહેબ ઝમાન કહો અને પછી પોતાના હોઠને હરકત આપો. જે પ્રોબ્લેમ હોય કહો, ઇન્શાલ્લાહ ઇમામનું સોલ્યુશન આવશે. પર મોહમ્મદ આલ મોહમ્મદ અલ્લાહુ અકબર યા રસૂલલ્લાહ તાજે ઇમામ લેશે, જેમની અઝમત ઇલ્મે ગૈબના માલિક, ચાહવાવાળાઓનો ખ્યાલ રાખે છે. ઇમામ અલૈહિસ્સલામે એક હદીસમાં બયાન કીધું કે અમારા ચાહવાવાળા એ છે, અમારા દોસ્તો એ છે, અમારા અકીદા ઉપર એ લોકો છે કે જે અમારા ઉસૂલ જેવા એના ઉસૂલ હોય, અમારા ફુરુ જેવી એમની ફુરુ હોય. ઉસૂલે દીન ફુરુએ દીન જે અમારા છે એની ઉપર એનું ઈમાન હોય અને પ્લસ 10 વસ્તુના કાયલ હોય. 10 વસ્તુ. એક તો દિવસ રાતમાં 51 રકાત નમાઝ પડતા હોય. 51 રકાત કઈ રીતે થાય? 17 વાજીબ અને 34 મુસ્તહબ નાફિલા નમાઝ, જેમાં નમાઝ શબ પણ શામિલ છે. કીધું કે દિવસ રાતમાં 51 રકાત નમાઝ પડતા હોય. જમણા હાથમાં અંગૂઠી પહેરતા હોય, ખાક ઉપર સજદો કરતા હોય, નમાઝમાં બિસ્મિલ્લાહ અવાજથી પડતા હોય, નમાઝની બીજી રકાતમાં કુનૂત પડતા હોય, અરબઈનના દિવસે ઇમામ હુસૈનની ઝિયારત કરતા હોય, અઝાન અને એકામતના કલેમાં 2 વાર પડતા હોય, અઝાન અને એકામતમાં હૈયા અલા ખૈરિલ અમલ પડતા હોય, અને તારા જે એ આથમી જાય એ પહેલાં સુબહની નમાઝ પઢી લેતા હોય, અને સૂરજમાં પીળાશ આવી જાય એ પહેલાં અસરની નમાઝ પઢી લેતા હોય. આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે જે છે એ બયાન કરી દીધી કે શિયાને અહલે બેતની નિશાની શું છે. શિયા કોને કહેવાય? તો કે ભાઈ અઝાનની અંદર હૈયા અલા ખૈરિલ અમલ હોય. આજે તમે જોઈ લો, અઝાન તો લાઉડ સ્પીકર ઉપર દેવાય છે. કોની અઝાનમાં હૈયા અલા ખૈરિલ અમલ છે? નમાઝ લાઈવ આપણને જોવા મળે છે, બરાબર? નમાઝ જોઈ લો, કોની નમાઝમાં બિસ્મિલ્લાહ અવાજથી પઢવામાં આવે છે? આ ફક્ત શિયાઇસના અશરી ફિરકો છે કે જે અહલે બેત અલૈહિસ્સલામના અકીદા ઉપર છે. અને એટલે જ અલ્લાહના રસૂલે જે કીધું હતું કે મારી પછી ઉમ્મતના 73 ફિરકા થશે. એક ફિરકો નાજી છે, 72 નારી છે.
એ નાજી કોણ છે? જે અહેલે બેત અલૈહિસ્સલામથી મુતનસ્સિબ છે. બાકી જે લોકો અહેલે બેતની તાલીમાત ઉપર અમલ નથી કરતા એ લોકો ભલે ગમે એટલી ઇબાદત કરે, ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની હદીસ મુજબ એ લોકો ઇમામના દીન ઉપર નથી, અહેલે બેતના દીન ઉપર નથી. અને આ ચીજ આપણને જે છે એ બખૂબી વાકેફ છે કે અહેલે બેત અલૈહિસ્સલામના હકીકી જે ચાહવાવાળા હોય છે એ ઇમામની પેરવી પણ કરતા હોય. ખાલી મોહબ્બતનો દાવો કાફી નથી, પેરવી જે છે એ શરત છે. તો ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની શાન એટલી બધી બુલંદ છે કે આપ પોતાના ચાહવાવાળાઓને મદદ કરે છે. જ્યારે ઉમ્મત ઉપર કોઈ મુશ્કેલી આવે છે તો પણ ઇમામ અલૈહિસ્સલામ જે છે મુશ્કેલ કુશાના ફરજંદ છે, મુશ્કેલીને દૂર કરે છે. ઝિંદાનની અંદર આપને જે છે કેદ કરી દેવામાં આવ્યો. સામરનાની અંદર એ વખતે કહેદ પડ્યો, દુષ્કાળ, વરસાદનું નામો નિશાન નહીં. એ જમાનાનો જે બાદશાહ હતો એ લોકોને કીધું કે ભાઈ નમાજ પઢો. નમાજ ઇસ્તિસ્કા પઢવામાં આવે. 3 દિવસ સુધી નમાજ પઢાણી પણ વરસાદનું એક ટીપું ન પડ્યું. ચોથા દિવસે નસરાનીનો જે જાસલીક હતો, જે પાદરી, એ બહાર આવ્યો. એ કહે છે કે અમે દુઆ કરશું અને વરસાદ આવશે. હવે નસરાનીના લોકો જે છે એ જમા થયા, મેદાનની અંદર આવ્યા, દુઆ માટે હાથ બુલંદ કરે છે અને વાદળો ઘેરાવા લાગ્યા. વરસાદ શરૂ થઈ ગયો. હવે આ કમજોર દિલના, કમજોર અકીદાના મુસલમાનો જે હતા એ શંકામાં પડી ગયા. એ કે આ શું? આ લોકોએ દુઆ, આપણે દુઆ કરી તો દુઆ કબૂલ ન થઈ અને આ લોકોએ જેવા હાથ બુલંદ કર્યા તરત વરસાદ પડ્યો. એનો મતલબ કે આ લોકો હક ઉપર લાગે છે, આપણે જે છે બાતિલ છીએ. શંકામાં પડી ગયા. જ્યારે હાકિમને ખબર પડી તરત જે છે ઇમામ અલૈહિસ્સલામને તમારા ઉમ્મતની મુશ્કેલ કુશાઈ કરો, તમારા જદની ઉમ્મતની મુશ્કેલ કુશાઈ કરો. કીધું શું થયું? કહે છે કે આવી રીતના વાત છે. ઠીક છે, આવતીકાલે સવારે આપણે બહાર આવશું. મુસલમાનો બહાર આવ્યા, ઇમામ બહાર આવ્યા, પેલો રાહિબ પણ બહાર આવ્યો. ઇમામ અલૈહિસ્સલામે કીધું કે ભાઈ તું દુઆ માટે હાથ બુલંદ કર. એ જ દુઆ માટે હાથ બુલંદ કર્યા. ઇમામે પોતાના ગુલામને કીધું કે તું એની પાસે જા અને એના હાથમાં જે હોય લેતો. હવે ગુલામ એની પાસે ગયો, જોયું તો એક હાડકું હતું. કીધું એ હાડકું એના હાથમાંથી લઈ લીધું અને ઇમામના હવાલે કર્યું. જેવું એ હાડકું ઇમામે લઈ લીધું, વરસાદ પડતો બંધ થઈ ગયો અને એની દુઆ જે છે એ કબૂલ થતી અટકી. ઇમામ અલૈહિસ્સલામે કીધું આ તારી દુઆના લીધે નથી, બલકે આ હડ્ડીના લીધે છે કે જે તારા હાથમાં છે. અને આ હડ્ડી એક પૈગંબરની છે જે કોઈ કારણોસર જમીનમાંથી બહાર આવી ગઈ છે. અને એની ખાસિયત એ છે કે એ જ્યારે ઝેરે આસમાન એને રાખવામાં આવે છે તો એનાથી દુઆ મુસ્તજાબ થાય છે, એનાથી વરસાદ જે છે એ નાઝિલ થાય. આ તારો કોઈ કમાલ નથી, બલકે આ હડ્ડીનો કમાલ. અગર તારો કમાલ હોય તો હવે તું હાથ બુલંદ કર, જો તારો કમાલ હશે તો પડશે વરસાદ. એ હાથ બુલંદ કર્યા પણ વરસાદ પડ્યો. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે લોકોને જે છે બતાવી દીધું કે એક પૈગંબરની હડ્ડીની શું હેસિયત છે, એમની શું અઝમત છે, કે એમનો આટલો કમાલ કે જે અગર ઝેરે આસમાન રાખવામાં આવે, એને વસીલો બનાવી દેવામાં આવે તો અલ્લાહ જે છે એ વરસાદને નાઝિલ કરે છે. તો અગર પૈગંબરના ગોશ્ત અને ખૂનમાંથી બનેલ ઇમામને વસીલો બનાવવામાં આવે તો અલ્લાહ જે છે પોતાની રહેમત કેમ નાઝિલ ન કરે? એટલે તો આપણે દરેક દુઆની અંદર મોહમ્મદ આલે મોહમ્મદનો વસીલો કરાર દઈએ છીએ. કારણ કે આપણને ખબર છે કે આ જ એક રસ્તો છે કે જેના થકી બારગાહ ખુદાવંદીમાં દુઆ પહોંચે છે. આ જે દરવાજો છે જેના થકી આપણા અમાલ જે છે એ ખબર છે. તો 11માં ઇમામ અલૈહિસ્સલામ બતાવી દીધું કે લોકો અગર જે છે એ અમારી પાસે આવશે તો અમે એમની મુશ્કેલીને રદ કરશું, અમે એના પ્રોબ્લેમ સોલ્વ કરીશું. ઇમામને ખબર હતી કે મારા ફરઝંદની વિલાદત પછી એક તવીલ ગૈબત ઇખ્તિયાર કરશે, એટલે લોકોને કહી દીધું કે ગૈબતના દોરમાં કોણ જે છે એ હલાકતથી બચશે. 11માં ઇમામની મશહૂર હદીસ છે, વલ્લાહે લા યગીબન્નહુ ગૈબતન
અલ્લાહની કસમ મારા ફરઝંદ મહેદી અલૈહિસ્સલામ એક તવીલ ગૈબતમાં જશે. લા યંજુ ફીહા મિનલ હલાકતે, એ ગૈબતમાં કોઈ હલાકતથી બચશે નહીં સિવાય એ લોકો કે જે ઇમામની ઇમામત ઉપર સાબિત કદમ રહે, અને બીજા એ લોકો કે જેને અલ્લાહ એમના ઝુહૂરમાં જલ્દી થવાની દુઆ કરવાની તૌફીક હતા. બીજાને ગિરામી જે દુઆએ નદબા અહીંયા આપણે કરીએ છીએ આની અહેમિયત જાણીએ. દુઆએ નદબા કારણ કે ઇમામના ઝુહૂરની દુઆ છે, તાજીલે ફરજની દુઆ છે. ઇમામનો ઝુહૂર ન થયો એટલે અલ્લાહની બારગામાં આપણે આજીજી કરીએ છીએ, તો આ દુઆ પડવી, આ દુઆમાં હાજરી દેવું આપણને ગૈબતની અંદર હલાકતથી બચાવે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી લાનત બેશુમાર લાનત. કારણ કે લાનતની વાત કરી તો હદીસ 11માં ઇમામની જ યાદ આવી ગઈ. કહે છે ઇમામ અલૈહિસ્સલામ આ લાનતને પણ આપણે અહેમિયત દઈએ, કારણ કે આવતીકાલથી તો જે છે એ લાનતની મોસમ શરૂ થઈ જાય, આજ રાતથી જ જામ તો. પણ હદીસ અગર આપણને ખ્યાલ આવશે તો તબર્રા એટલે એ જ છે લાનત કરવી. તબર્રાનો મફહૂમ દુશ્મનોથી દૂરી, બેજારી કરવી, અને એ લોકો અલ્લાહની રહેમતથી દૂર રહે, અલ્લાહની રહેમત એનાથી દૂર રહે એવી જીજી બદ્દુઆ કરવી, એનું નામ તબર્રા છે. તબર્રા એટલે ઇઝહારે બરાત. ઇઝહારે બરાત જબાનથી આપણે એમનાથી જીજી એમના ઉપર લાનત કરી, એમના ઉપર અઝાબ વધારે થાય એવી બદ્દુઆ કરીને કરીએ. તો આનો સવાબ શું છે? સવાબ એ છે કે અગર કોઈ ખાલી ઘરમાં બેઠા બેઠા લાનતની તસ્બીહ કરે, બરાબર, અને અહેલે બેતના દુશ્મનો પર લાનત, નામ લઈને લાનત, જેમ કહો એમ, જ્યારે તે આશુરાના જુમલા પડીને કે દુઆએ સનમ કુરૈશના જુમલા પડીને કહે છે કે જે કોઈ આવી રીતે લાનત કરે છે તો એ લાનતનો અવાજ અલ્લાહ 7મા આસમાન સુધી લઈ જાય છે, 7મી જમીન સુધી પહોંચાડી દે. અને આ 7 આસમાન અને 7 જમીનની મખલૂક એની સાથે અવાજમાં અવાજ મેળવે છે. એ લોકો પણ લાનત કરે છે. અને બિલ આખિર મલાઈકા બારગાહ ખુદાવંદીમાં કહે છે કે બાર ઇલાહા, તારા આ બંદાએ જેણે લાનત મોકલી છે એ તારી હુજ્જતની મદદ કરવાની બનતી કોશિશ કરી. હવે તું એને એની ઉપર તારી રહેમત નાઝિલ કર, તારી જે છે એ બરકત નાઝિલ કર, એની દુઆને કબૂલ કર, એની મુશ્કેલીઓને સોલ્વ કર, એની હાજતો પૂરી કર, એના ગુનાહોને માફ કર. અને દરેક વખતે ખુદાવંદ આલમ કહે છે કે મેં એની દુઆને કબૂલ કરી, મેં એની હાજત પૂરી કરી, મેં એના ગુનાહોને માફ કર્યા. તો લાનત તબર્રા આદત નથી, ઇબાદત છે. અને જે આપણે બખૂબી સમજી લઈએ. અને ઉસૂલે દીનનો એટલો અઝીમ જુઝ છે કે ભલે 10મા નંબર ઉપર છે, ભલે 10મા નંબર ઉપર છે, પણ એની વગર બાકીના 9 કબૂલ નથી. આટલું બધું અઝીમ છે. ઇન્નમલ આમાલો તુકબલો બિલ વિલાયત, બેશક અમાલ વિલાયતના લીધે કબૂલ થાય છે. વલા તુકબલુલ વિલાયત ઇલ્લા બિલ બરાત, પણ આ વિલાયતને ત્યાં સુધી કબૂલ કરવામાં નહીં આવે ત્યાં સુધી બરાત નહીં આવે. તો તબર્રા જે છે એ જરૂરી છે, જે 11મા ઇમામ અલૈહિસ્સલામની જે છે આ હદીસ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ઇમામે આપણને ઘણી બધી વસીયતો કરી છે, ઘણી બધી નસીહતો કરી છે. જેમ કે આપણને કીધું કે હું તમને વસીયત કરું છું કે તમે જે છે અમાનતદારી કરો, તમે ખયાનત ન કરો, અને તમે લોકો સાચું બોલો, સાચું બોલો. તમે લોકો જે છે એ તવીલ સજદા કરો, પાડોશીઓને સાથે સારો વર્તાવ કરો. અને આ જ વસ્તુ આપણા નબી લઈને આવ્યા છે, આ જ વસ્તુ આપણા નબી લઈને આવ્યા છે. ત્યાં સુધી કીધું કે તમે લોકો જે છે એ અલ્લાહથી ડરો. વકૂનું ઝૈના વલા તકૂનું શૈના, તમે અમારા માટે ઝીનતનો સબબ બનો,
અમારા માટે જિલ્લતનો સબબ ન બનો. અને ત્યાં સુધી આગળ ફરમાવે છે કે તમે કુરાનની તિલાવત કરતા રહો, કુરાનની તિલાવત કરતા રહો અને અલ્લાહનો વધારે જિક્ર કરો. અક્સરુ જિક્રિલ્લાહ વ જિક્રલ મૌત, મોતને યાદ કરતા રહો. વ તિલાવતુલ કુરાન વસ, અને વધારે તિલાવત કરતા રહ્યો. અને આગળ કીધું કે વસ્સલાતુ અલન નબી, અને મોહમ્મદ વ આલે મોહમ્મદ ઉપર સૌથી વધારે કસરતથી સલવાત મોકલો. તો આપણે જે સલવાતનો જિક્ર વધારે કરીએ છીએ, સલવાતની તસ્બીહ પઢીએ છીએ, એ ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામના હુકમ ઉપર છે. એમની ઇતાઅત છે. અક્ષેરું, કસરતથી પઢો. કસરતથી એટલે એનો કોઈ શુભાર નથી. પુષ્કળ જે છે એ પડતા રહે ત્યાં સુધી. કારણ કે અય્યામે અઝાના દિવસો જે છે એ ખત્મ થઈ રહ્યા છે. અય્યામે અઝા કે જેની અંદર આપણે મુસલસલ ઇમામનો જિક્ર કર્યો, મજલિસો બરપા કરી, માતમ કર્યું, સિયા લિબાસ પહેર્યો અને ઇમામના ગમમાં ગમગીન થયા, ન્યાજ ચાખી. બરાબર, 2 મહિના સુધી આપણે મુસલસલ, લગભગ એક કોઈ દિવસ એવો નહીં હોય કે જે આપણે ન્યાજ ન ખાધી હોય. અલ્લામા અમીની જે ફરમાવતા કે કબૂતર પાળવાવાળા લોકો જે હોય છે એ કબૂતરને જ્યારે પોતાના ઘરે લાવે છે તો એની પાંખને બાંધી દે છે અને પછી એને દાણા પાણી આપે છે. મહિનો 2 મહિના જે છે એ આવી રીતે એને રાખે છે. ત્યાર પછી એની પાંખને ખોલી દે છે અને પછી હવામાં ઉડાડી દે છે. પછી જે કબૂતર એના ઘરે પાછું આવે સમજે છે કે આ વફાદાર કબૂતર છે, અને જે બીજાની અગાસી ઉપર બેસી જાય સમજે છે કે આ જે છે બેવફા કબૂતર છે. 2 મહિના અલ્લામા અમીની આગળ ફરમાવે છે કે મોહરમ અને સફર, આ 2 મહિના ઇમામ હુસૈન અલૈહિ સલામ આપણને દાણો પણ આપ્યો, આપણને જે છે પાણી પણ આપ્યું. એમના દસ્તરખાન ઉપર આપણે રૂહાની ગિઝા પણ લીધી, જિસ્માની ગિઝા પણ લીધી. ઇમામ અલૈહિ સલામે આપણી પરવરિશ કરી. હવે આપણને જે છે આઝાદી મળે છે તો એવું ન થાય કે મોહરમ સફર પછી આપણે કોઈ બીજાની અગાસીમાં બેસી જઈએ, બીજાની અકીદા ઉપર, બીજાની વાત ઉપર આપણે જે છે આવી જઈએ, ઇમામને છોડી દઈએ. અગર એવું થશે તો આપણે પણ જે છે બેવફા નીકળશું. આપણે નમક હલાલી નહીં કરી ગણાય. આપણે જે છે ઇમામના દસ્તરખાન ખાધું છે ઇમામનું, તો ઇમામની જ જે છે એ અગાસી ઉપર રહીએ. તો ઇમામનો જિક્ર, કારણ કે આપણે અલવિદા ઇમામને કીધું એનો મતલબ એમ નથી કે આપણે હવે મજલિસોમાં નહીં આવશું, આપણે હવે માતમ નહીં કરશું. નહીં, એનો કોઈ એવો મતલબ નથી. બલકે અલવિદા જેવી રીતે આપણે ઝિયારત ઉપર ગયા હોય અને કેમ અલવિદાઈ ઝિયારત પડીએ, જેમ આપણે ખાને કાબા ગયા હોય અને અલવિદાઈ તવાફ કરીએ, એવી રીતે ઇમામ અલૈહિસ્સલામનો, કારણ કે મુસલસલ જિક્ર કર્યો એટલે જે છે એ અલવિદા. અને આવતા વર્ષે જે છે આની અંદર ઓર શિદ્દત પેદા થશે, ઓર તડપ પેદા થશે, ઓર જે છે આની અંદર હરારત આવશે. અને ગમે હુસૈનની તો આ તાસીર જ છે, એમાં કોઈ 2 વાત નથી. અલ્લાહના રસૂલની મશહૂર હદીસ છે ને, ઇન્ન લકત્લિલ હુસૈન હરારતન ફી કુલૂબિલ મુમિનીન લા તબરુદુ અબદા, એ ક્યારેય ઠંડી નહીં થાય. તો મોહરમ સફર ગયા પછી કંઈ ઇમામ હુસૈનની અઝાદારીની ગરમી ઠંડી નથી થવાની. ઇમામની જે છે એ મોહબ્બત એટલી જ રહેશે, બલકે એની અંદર વધારો થશે. અને ઇમામની મુસીબતો જ એટલી બધી અઝીમ છે. ઇમામ ખુદ ફરમાવે છે, લા યઝકુરુની મોમિન ઇલ્લા ઇસ્તબર, મોમિન મને યાદ નથી કરતો સિવાય કે એની આંખમાં આંસુ આવી જાય. જ્યારે નામે હુસૈન લઈ છે, મૌલા હુસૈનની મુસીબતો કે આપ 3 દિવસના પ્યાસા હતા, આપ 3 દિવસના ભૂખ્યા હતા, આપ મરતા દમ સુધી પાણી માંગતા રહ્યા, પણ ઝાલિમે જે છે એક કતરો પાણી ન દીધો. ઇમામની આ મુસીબતો આપણી સામે આવી જાય છે. હા આઝાદારો, રવાયતમાં છે, જેની સામે અમારો જિક્ર કરવામાં આવે અને અગર માખીની પાંખ જેટલું આંસુ આવે, ખુદા એના તમામ ગુનાહોને માફ કરી દે છે. અને આજની મુસીબત તો અઝીમ મુસીબત છે. મરસિયા ખાન કહે છે, ये गम वो गम है कि दोनों जहान रोते हैं, अरे यतीम आज इमाम ज़मान होते हैं. અઝાદારો, ઇમામ ઝમાનાની યતીમીનો દિવસ છે. 5 વર્ષના ઇમામ છે અને બાપનો સાયો જે ઉઠી ગયો, વાલિદ
ની શહાદત થઈ ગઈ. આઝાદારો ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની મુસીબત ઉપર રડવા માટે એટલું કાફી છે. એક જવાન ઇમામની શહાદત થઈ ગઈ, એક માસૂમ ઇમામ, બેગુનાહ ઇમામની શહાદત થઈ ગઈ. અરે પૂરી જિંદગી જિંદાનમાં રહ્યા ત્યાં સુધી કે રબીઉલ અવ્વલની શરૂઆતમાં ઝાલિમે આપને ઝહેર દીધું. અઝાદારો, અહલે બેત અલૈહિસ્સલામમાં બે હસન છે, બંને માસૂમ છે અને બંનેને ઝહેરે દગાથી શહીદ કરવામાં આવ્યા. એક હસન મુજતબા અને એક હસન અસ્કરી અલૈહિસ્સલામ. ફરક ફક્ત એટલો છે કે હસન મુજતબાને એવું કાતિલ ઝહેર દેવામાં આવ્યું. રાવી કહે છે કે આ ઝહેર એટલું કાતિલ હતું કે અગર દરિયામાં નાખી દેવામાં આવે તો દરિયાની તમામ મખલૂક હલાક થઈ જાય. અલ્લાહ રે મૌલા, હસનની શું હાલત થઈ હશે. અરે જીગરના ટુકડા બહાર આવતા રહ્યા. જનાબે ઝૈનબ આ મંજર જોતા રહ્યા. હસન અસ્કરી અલૈહિસ્સલામને ધીમું ઝહેર દેવામાં આવ્યું. પહેલી રબીઉલ અવ્વલના ઝહેર દીધું. 5 રબીઉલ અવ્વલ સુધી હાલત એવી થઈ ગઈ કે ઇમામ હવે ઊભા નથી થઈ શકતા. અરે બેઠા બેઠા નમાજ પડતા હતા. અઝાદારો, મેં કીધું તમે સાંભળી લીધું, પણ અહલે બેત માટે બેઠા બેઠા નમાજ પડવી અરે અઝીમ મુસીબત છે. યાદ કરો, જ્યારે જિંદાનની અંદર જનાબે ઝૈનબ બેઠા બેઠા નમાજ પડતા હતા. સૈયદે સજ્જાદે પૂછ્યું, ફૂફી અમ્મા, હું શું જોઈ રહ્યો છું? અરે તમે બેઠા બેઠા નમાજ પડો છો. કહ્યું, બેટા, યઝીદ તરફથી ખાવાનું એટલું મુખ્તસર આવે છે કે હું મારું ખાવાનું બચ્ચાઓને આપી દઉં છું. અરે જનાબે ઝૈનબ ભૂખ્યા તરસ્યા. અરે હાલત કમજોર થઈ ગઈ. ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ પણ બેઠા બેઠા નમાજ પડતા. બેલાખીર 28 વર્ષના એ જવાન ઇમામ 8 રબીઉલ અવ્વલના તડપી તડપીને દુનિયાથી ગયા. અરે ઇમામે જમાના યતીમ થઈ ગયા. કમસીની માં બાપનો સાયો ઉઠી ગયો. મૌલાને હાથ જોડીને કહું છું, એ મૌલા, તમને પુરસો આપીએ છીએ તમારા બાબાની શહાદતનો. મૌલા, તમે નાની ઉંમરમાં યતીમ થઈ ગયા, પણ તમને કોઈ તમાચા નથી માર્યા, કોઈ તાઝિયાના નથી માર્યા. પણ હાય મૌલા, હુસૈનની યતીમા સકીના, હુસૈનની શહાદત પછી કોઈ તમાચા મારે છે, કોઈ તાઝિયાના, કોઈ આવીને કાનના ગોશવારા છીનવી ગયા. અરે સકીના ફરિયાદ કરતા રહ્યા, બાબા, ચચા, ભૈયા અલી અકબર અલા લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમન કલબી યનકલબુન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद हमारी यह मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना खादिम मामा शुमार फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ. मरहूमीन की मग़फ़िरत फरमाओ. शिया ने अली की हिफाजत फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत इमाम नसीब फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. एक सूरह फातिहा पढ़ी, इमाम हसन अलैहिस्सलाम ने खिदमत पेश करी. એનો સવાબ મરહૂમ નઝર અલી જાફર અલી, મરહૂમ જાફર અલી જાન મોહમ્મદભાઈ, મરહૂમા વાલીબેન લચ્છુભાઈ તથા ચારણિયા પરિવારના તમામ મરહૂમીન તથા કુલ મરહૂમ મોમિનીન વલ